સર, પાચન નબળું રહેતું હોય એ લોકોએ છાશ પીવી જોઈએ કે ના પીવી જોઈએ? પહેલા આપણે નબળું પાચન એટલે શું એને સમજી લઈએ. મોટા ભાગે લોકોને ગેસ થતો હોય, એસિડિટી થતી હોય, પેટ ભારે લાગતું હોય, જમ્યા પછી પેટમાં આમ ડબડબો રહેતું હોય, પાચન થતું ના હોય. અને મોટે ભાગે લોકોની ફરિયાદ હોય છે કે લોકોને અપચો રહે છે, જમવાનું પચતું નથી અને ટાઈમસર ભૂખ નથી લાગતી અને ગેસ અને ખોટા ઓડકાર આવે છે. તો આની પાછળનું એક કારણ મુખ્યત્વે મોટા ભાગના કેસમાં જે કારણ હોય છે કે નબળા પાચનના રસાયણો, અને બીજું છે આપણા શરીરના આંતરમાં ઇન્ટેસ્ટાઇનમાં પાચનના બેક્ટેરિયા રહેલા હોય છે. આ બેક્ટેરિયાનો રોલ પાચનમાં સૌથી વધારે મહત્વનો છે. જો આ બેક્ટેરિયલ ફ્લોરા ડિસ્ટર્બ થાય અને પાચન રસાયણો સરખા ના બને તો આ બંને પ્રક્રિયા પાચનને નબળું બનાવવામાં જવાબદાર છે. તો એના માટે છાશનો ઉપયોગ શું છે? તો છાશમાં સૌથી વધારે પ્રોબાયોટિક્સ રહેલું હોય છે, એટલે કે હેલ્ધી બેક્ટેરિયાઝ આવેલા હોય છે. તો છાશ છે, દહીં છે, આવી બધી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને પ્રોબાયોટિકનો ફ્લોરાને સુધારી શકાય છે. એટલા માટે છાશ એ પાચન માટે બેસ્ટ છે. અને આ સિવાય નબળું પાચન રહેતું હોય એ લોકો છાશમાં જીરું પણ નાખી શકાય છે. જીરુંની મદદથી આપણા પાચનના રસાયણો નવા નહીં બને, પરંતુ જે રસાયણો બન્યા છે એમને ઇન્ટેસ્ટાઇનમાં આંતરમાં ભળવામાં મદદરૂપ થાય છે. પાચનના રસાયણોનું સિક્રીશન જીરુંની મદદથી વધે છે. એટલા માટે જીરાવાળી છાશનો ઉપયોગ કરવો જોઈએ.